સલામુઅલૈકુમ। આજના લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 4 પુરવઠો સપ્લાય। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણું ચેપ્ટર જે 4 છે પુરવઠા વિશે સમજૂતી મેળવીશું। પુરવઠો એટલે શું, એની પહેલાં માંગ એટલે શું એના વિશે આપણે સમજૂતી મેળવી ગયા છીએ। તો જોઈએ આપણે ચેપ્ટરની પ્રસ્તાવના। તો આપણું જે અર્થતંત્ર છે એ બજાર આધારિત છે। તો બજાર આધારિત અર્થતંત્રમાં માંગ અને પુરવઠાના જે પરિબળો છે, તો માંગ અને પુરવઠાના પરિબળો વસ્તુની કિંમતનું નિર્ધારણ એટલે નક્કી કરવું। તો કિંમત નક્કી કરવામાં માંગ અને પુરવઠાના પરિબળો અગત્યનો ભાગ ભજવે છે। તો એના માટે આપણે માંગ તો સમજી લીધી, તો પુરવઠો એટલે શું એ સમજવો પણ જરૂરી બને છે। તો બજારમાં વિવિધ ચીજવસ્તુઓની માંગ થતી હોય તો આ ચીજવસ્તુઓનો પુરવઠો બજારમાં હોવો જરૂરી છે, બરાબર। દાખલા તરીકે બજારમાં શાકભાજીની માંગ થતી હોય, તૈયાર કપડાંની માંગ થતી હોય, કોઈ પણ વસ્તુની માંગ થતી હોય તો તેનો પુરવઠો બજારમાં આવવો જરૂરી છે। વસ્તુઓની માંગમાં જેમ ફેરફાર થતો રહે તેમ વસ્તુઓના પુરવઠામાં પણ ફેરફાર થતો રહે છે। જે રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે, આપણે આગળ જોઈ ગયા કે કિંમત વધારે હોય તો માંગ ઓછી હોય, એવી જ રીતના જુદી જુદી કિંમતે વસ્તુનો પુરવઠો પણ જુદો જુદો હોય છે। તો હવે આપણે જોઈએ પુરવઠો અને જથ્થો કોને કહીશું, બરાબર। મિનિંગ ઓફ સપ્લાય એન્ડ સ્ટોક। તો સામાન્ય રીતે ઉત્પાદન અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ જોતા નથી, પણ અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન, જથ્થા અને પુરવઠા વચ્ચે ચોક્કસ ભેદ પાડે છે। તો ઉત્પાદન એટલે શું, તો ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે। ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે। ફરીથી આપણે સમજીએ કે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન થાય છે। દાખલા તરીકે આપણી પાસે કાપડ બનાવવાનું એક મશીન છે અને 4 કારીગરો, 4 નહીં આપણે 10 લઈએ કે કાપડ બનાવવાના એક મશીન દ્વારા 10 કારીગરો જે છે એમાંથી એક કારીગર મશીનનું સંચાલન કરે છે અને બાકીના 9 કારીગરો કાપડ બનવાની પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ એને પેકિંગ, એને વ્યવસ્થિત રીતે મૂકવાનું, એની ગણતરી બધું જ કામ કરે છે। તો 5000 મીટર કાપડનું ઉત્પાદન થાય છે। તો શું થયું કે ચોક્કસ સમય ઉપલબ્ધ સાધનો દ્વારા મશીન એને મૂડી તરીકે લઈએ, શ્રમિકો જે 10 શ્રમિક છે એને શ્રમિક તરીકે લઈએ, બરાબર, અને કાચો માલ આપણે લીધો, બરાબર। તો આમ કે આપણી પાસે જે સાધનો હતા ઉત્પાદનના સાધનો, એના દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓનું કે આપણે 10,000 મીટર કાપડ જે બનાવ્યું એ થઈ ગયું ઉત્પાદન। તો ઉત્પાદન એ શું છે, ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે, બરાબર। તમે અહીંયા જોઈ શકો છો કે મશીનરી પર શ્રમિકો કામ કરી રહ્યા છીએ, ઓકે। તો આવી રીતના કે આપણી પાસે જે સાધનો છે એના દ્વારા જે વસ્તુઓ બને છે, ઉત્પન્ન થાય છે તે ઉત્પાદન। ઉત્પાદન શું દર્શાવે છે, ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ। આગળ જોઈએ આપણે પુરવઠો। તો પુરવઠો એ શું છે કે ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવામાં આવે છે। ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે। અહીંયા જુઓ, તમે પિક્ચરમાં જોઈ શકો છો કે એક ટુવાલ બનાવતો એક ઉત્પાદક છે, તે ટુવાલ બનાવીને કે એક ટુવાલની 100 રૂપિયા કિંમત લેખે 9 ટુવાલ બજારમાં વેચવા માટે મૂકે છે। એણે 9 ટુવાલનું ઉત્પાદન કર્યું છે, એને વેચવા મૂકે છે।
તો એ શું થઈ ગયો? પુરવઠો. બરાબર, કારણ કે ચોક્કસ સમયે બજારમાં એ વેચવા મૂકે છે, કિંમત પણ નક્કી કરી છે 100 રૂપિયાની, અને એની ઈચ્છા પણ છે, શક્તિ છે અને તૈયારી પણ છે. આવી જ રીતના અહીંયા તમે બીજા કપડાં પણ જોઈ શકો છો કે એને વેચવા માટે બજારમાં મૂક્યું તો એ થઈ ગયો પુરવઠો. આગળ જોઈએ આપણે જથ્થો. તો જથ્થો એટલે શું? તો જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. તો હવે આપણે પુરવઠાનો વિસ્તૃત અર્થ સમજીએ. તો પુરવઠાના અર્થ, જથ્થો એટલે વસ્તુના કુલ, અહીંયા તમે જુઓ બોક્સ પડીને તૈયાર મૂકેલા છે. બરાબર, તો એ શું થઈ ગયો? જથ્થો. વેચાણમાં જેને આપણે લાવી શકીએ છીએ. ઓકે, તો વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. તો હવે પુરવઠાના અર્થને સમજવા માટે કેટલાક મુદ્દા આપણે જોઈએ. પહેલું છે વેચવાની તૈયારી. તો કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી. દાખલા તરીકે રાજકોટની ઓઇલ મિલના વેપારી છે, એની પાસે 500 તેલના ડબ્બા હોય, પણ હજુ તેલના ભાવ વધશે તે અપેક્ષાએ એક પણ ડબ્બો વેચવા એ તૈયાર થતો નથી, તો ડબ્બાનો પુરવઠો કેવો ગણાય? તેલના ડબ્બાનો પુરવઠો શૂન્ય ગણાય. કારણ કે એની પાસે 500 તેલના ડબ્બા તો છે જ, પણ હજુ ભાવ વધશે, એને વધારે ભાવ મળશે, નફો વધારે મળશે, તે અપેક્ષાએ તે વેચવા તૈયાર થતો નથી. એની તૈયારી નથી, એટલે એની ઈચ્છા નથી વેચવાની. શક્તિ તો છે, એની પાસે તેલના ડબ્બા તો છે જ, બરાબર, પણ હજુ ભાવ વધશે તે અપેક્ષાએ તે એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય તો તેલના ડબ્બાનો પુરવઠો શૂન્ય ગણાશે. પરંતુ જો વેપારી 500 ડબ્બામાંથી 300 ડબ્બા વર્તમાન ભાવે વેચવા તૈયાર હોય તો 300 તેલના ડબ્બાનો પુરવઠો ગણાય. સમજાયું વિદ્યાર્થીઓ? આગળ આપણે જોઈએ વેચવાની શક્તિ. કે વેપારી જે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. કે તમને ઉદાહરણ મેં આપ્યું કે તેલના વેપારી પાસે 500 ડબ્બા છે, પણ એ 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો 1000 ડબ્બા તેલનો પુરવઠો કહેવાય નહીં. કારણ કે પુરવઠા માટે જુઓ શું હોવું જોઈએ? ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. એની ઈચ્છા છે પણ શક્તિ એટલે એની પાસે 1000 તેલના ડબ્બા નથી, એની પાસે તો ફક્ત 500 જ છે. તેથી પુરવઠો કેટલો કહેવાશે? 500 તેલના ડબ્બા. છેલ્લું જોઈએ વેચવાની ઈચ્છા. કે વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી હોવા સાથે ઉત્પાદકની એટલે વેચનાર છે એની વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. બરાબર, તો આ 3 બાબતોને એની વસ્તુ વેચવાની ઈચ્છા એટલે કે વસ્તુ વેચવાની શક્તિ પણ છે. દાખલા તરીકે અહીંયા જો ઉદાહરણ કે શાકભાજી વેચનાર જે છે, હવે એની પાસે શાકભાજીનો પૂરતા પ્રમાણમાં સ્ટોક છે, પુરવઠો છે, બરાબર, શક્તિ છે, તૈયારી છે, પણ એ વેચવાની જો ઈચ્છા ન હોય તો તેને પુરવઠો કહી શકાય નહીં.